તો વાત સુરતની કરીશું કે જ્યાં આગળ ડ્રગ્સના કાળા કારોબારનો કહેર વધી રહ્યો છે અને સાથે સાથે ફિલ્મી સ્ટાઇલમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ ઝડપી પાડ્યો છે. એસઓજીના પીઆઈ સહિત 27 કર્મીઓની ટીમનું ઓપરેશન કે જ્યાં વિસ્તારને કોર્ડન કરી એસઓજીએ ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યા છે. એસઓજીએ 20 બાઇકો પર પહોંચી અને વિસ્તારને કોર્ડન કર્યો હતો. માફિયાના ખિસ્સામાંથી 12 લાખનું 120 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. ત્યારે કોડ વર્ક આપ્યા બાદ ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને કપડે લેને આયા હૈ શબ્દનો આ કોડ વર્ડ હતો અને તેને ઉપયોગ કરવામાં આવતો હતો. ડ્રગ્સ માફિયાએ ઝૂંપડાઓની વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો છે. ત્યારે ડ્રગ્સ માફિયા 25 સીસીટીવી પર બાજ નજર રાખતો હતો અને 55 ઇંચના જે ટીવી છે તેની અંદર સમગ્ર સીસીટીવીના ફૂટેજ તે જોતો હતો. તો ડ્રગ્સ માફિયાના ઘરેથી હથિયારો પણ મળી આવ્યા છે. 2 લોડેડ પિસ્તોલ, 4 વોકી ટોકી અને 16 લાખ રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. માફિયાના ખિસ્સામાંથી 12 લાખનું 120 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે.